નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 1 જેમાં લિંગી પ્રજનન. અત્યારે આ વિડીયોની અંદર જે આપણે ભણવાના છે લિંગી પ્રજનનની કેટલીક ટર્મ અને કેટલીક પ્રસ્તાવના જેવી બાબતો છે. પણ આમ જો ને તો આમ એકદમ વર્ણનાત્મક છે અને વાંચવામાં થોડુંક આપણને ક્યાંક એવું લાગે કે કંટાળો આવે, પણ ખરેખર એની અંદર એક એક જે પ્રશ્નો છે આપણને પૂછ્યા છે, એનસીઆરટીના સિલેબસની અંદર વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા, એ સમજવાની ટ્રાય કરીએ, એનો આન્સર ગોતવાની ટ્રાય કરીએ. એટલે બહુ અગત્યનું અને ખૂબ સમજાયું અને ડેપ્થવાળું ટોપિક છે. અને ખરેખર એવું છે કે ઘણી વખત આવું અમારી સાઈડથી પણ થતું હોય ક્યાંક ક્યાંક શિક્ષકોથી કે ભાઈ આ વાંચવાનું છે, એમાં કાંઈ એવું ખાસ નથી. પણ તમે એના એક એક મુદ્દાને સમજવાની ટ્રાય કરો, એના પ્રશ્નો છે એનો જવાબ આપવાની તમે ટ્રાય કરશો ને તો બહુ મજા આવશે. અને આમાંથી નીટમાં પેપર આપણે જૂના પેપર જોઈએ ને તો ઘણા બધા પેપર છે જેમાંથી ક્યાંક ને ક્યાંક એ પ્રકારે પ્રશ્ન આમ કોર્નર ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે આ ટોપિકની અંદર મેં દરેક પીપીટીમાં ટેક્સ્ટ બુકને શબ્દશઃ એક એક શબ્દ આમાં લીધો છે અને સંપૂર્ણ વર્ણનાત્મક છે અને એને આપણે પૂરેપૂરી સમજવાની ટ્રાય કરીએ. અને થોડુંક આપણો વિડીયો પણ લાંબો થશે એટલે પૂરેપૂરો જોજો અને એક એક શબ્દને આપણે સમજવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત. અલિંગી પ્રજનન આપણે આગળના વિડીયોમાં જોયું છે. તો લિંગી પ્રજનન કોને કહેશું? લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરોધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. જો આ બહુ અગત્યનો શબ્દ છે, નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે અને આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે. તો એને એ નવા સજીવમાં ફેરવા છે યુગ્મનજ, અને આને લિંગી પ્રજનન. તો પછી આપણે અલિંગી પ્રજનનમાં એવું કહેતા હતા કે એક પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થાય. તો અહીંયા એક જ પિતૃ છે, પણ તફાવત એ છે મિત્રો કે ત્યાં એક સજીવ, એક પિતૃમાંથી નવું સજીવ પેદા થઈ શકતું હતું, પણ અહીંયા આ જન્યુઓ નહોતા સર્જાતા. લિંગી પ્રજનનની સૌથી અગત્યની જો ટર્મ હોય તો એ છે કે સજીવની અંદર જન્યુઓનું નિર્માણ થાય ને આ જન્યુઓના યુગ્મનથી યુગ્મનજનું નિર્માણ થઈને સજીવ પેદા થાય, એ લિંગી પ્રજનન છે. એટલે લિંગી પ્રજનનમાં એક જ પિતૃ અથવા તો બે પિતૃ હોઈ શકે, નર અને માદા, બે વિરુદ્ધ જાતિના, અને એના દ્વારા યુગ્મનજનું નિર્માણ થાય છે. તો આ પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ અલિંગી પ્રજનનની સાપેક્ષ એકદમ વિસ્તૃત છે, જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે. એટલે અલિંગી પ્રજનન છે ને એ સ્પીડમાં ફટાફટ થાય. તમે સમજો બેક્ટેરિયાની અંદર એકમાંથી બે થાય, કોષ વિભાજન થાય, 20 મિનિટમાં થઈ જાય, એની સંખ્યા ડબલ. પણ લિંગી પ્રજનનની પ્રક્રિયા થોડી વિસ્તૃત, થોડી કોમ્પ્લેક્સ છે, જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે, સમય લેતી પ્રક્રિયા છે. અને આમાં લિંગી પ્રજનનની અંદર આપણે જોઈ ગયા કે બંને નર અને માદા જન્યુઓના જોડાણથી સંતતિ ઉત્પન્ન થાય છે. અને આ જોડાણને કારણે, લિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થતી જે સંતતિ છે એ પિતૃ પેઢીને અથવા એકબીજાને સંપૂર્ણ મળતી આવતી નથી. આ પિતૃ પેઢીને આમ મળતી આવે છે પણ એકબીજાથી સંપૂર્ણ મળતી નથી. અને એ તો મળતી આવે છે એટલે જ બકરીને બચ્ચું બકરી હોય ને, પણ સંપૂર્ણપણે આબેહૂબ પ્રતિકૃતિ નથી હોતી. અને તમે વધારે આગળ જુઓ તો વનસ્પતિ, પ્રાણીઓ કે ફૂગનો અભ્યાસ તમે કરો તો તમને એવું સ્પષ્ટ દેખાશે કે એમાં બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહ ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ સ્પષ્ટ ભિન્નતા જોવા મળે, જુદાપણું જો. વનસ્પતિ, પ્રાણી કે ફૂગમાં બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહ ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ જુદાપણું જોવા મળે છે. પણ આ બધામાં અગત્યની આશ્ચર્યની વાત એ છે કે લિંગી પ્રજનન પદ્ધતિમાં સમાનતા જોવા મળે છે. કોઈ પણ સજીવ હોય એમાં બાહ્ય રચના, અંતસ્થ રચનામાં જુદાપણું છે, દેહ ધર્મ વિદ્યા જુદાપણું દર્શાવે, પણ છતાં લિંગી પ્રજનનની દ્રષ્ટિએ એ સરખાપણું દર્શાવે છે. હવે તો કઈ બાબત, આપણે કીધું કે સજીવો જુદા જુદા છે છતાં કેટલીક સામાન્યતા જોવા મળે છે. તો સજીવોમાં આવું સામાન્ય શું છે ભાઈ? કઈ બાબતો સામાન્ય છે? તો જે બધા સજીવો જે લિંગી પ્રજનન કરે છે, આ બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેના જીવનના વૃદ્ધિ અને પરિપક્વતાના એક નિશ્ચિત તબક્કે પહોંચે. કોઈ પણ સજીવ જો એ લિંગી પ્રજનન કરે તે પહેલા જીવન એક વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે. કોઈ પણ સજીવ જન્મતાની સાથે લિંગી પ્રજનન ન કરે, પહેલા એની વૃદ્ધિ થાય, પરિપક્વ થાય અને પ્રજનનની ક્રિયાઓ શરૂ થાય. એટલે દરેક સજીવની અંદર આ બાબત કોમન છે કે એ લિંગી પ્રજનન કરે તે પહેલા વૃદ્ધિ પામી અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. તો આવો જે પરિપક્વતાના એટલે કે પ્રાજ્ઞનિક તબક્કા સુધી પહોંચે ત્યાં સુધીનો જે સમયગાળો છે વૃદ્ધિના, આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે, જુવેનાઇલ ફેઝ. અને વનસ્પતિમાં તે તબક્કાને વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે, વાનસ્પતિક તબક્કો.
પણ આ બેને બહુ સારી રીતે આપણે સમજીએ. જુવેનાઇલ તબક્કો તમે કોને કહેશો? હવે આપણે કીધું સામાન્ય રીતે વૃદ્ધિના સમયગાળાને, એટલે તમે સમજો કોઈ પણ સજીવ જન્મે છે પછી એની વૃદ્ધિ થાય. એ સીધું પ્રજનન ક્રિયા માટે સક્ષમ નથી, એ સંતતિ પેદા નથી કરી શકતું. તો એ સંતતિ પેદા કરે ત્યાં સુધીની જે ઈ ક્ષમતા આવે ને ત્યારે એનો જુવેનાઇલ તબક્કો પૂરો થાય. એટલે હજી વધારે સારી રીતે સમજ, માનો કે આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર નાની ઉંમરમાં આપણે એને બાલ્યાવસ્થા કહીએ છીએ. બાલ્યાવસ્થા પછી જ્યારે એના જાતિ અંગો પરિપક્વ થાય, જાતિ અંગો પરિપક્વ થાય ને વ્યક્તિ સંતતિ પેદા કરવા માટે સક્ષમ થાય, ત્યારથી એનો પ્રાજ્ઞનિક તબક્કો શરૂ થયો. પ્રાજ્ઞનિક ઉંમર શરૂ થાય ત્યાં સુધીનો તબક્કો છે ને જુવેનાઇલ તબક્કો છે. એટલે એ વૃદ્ધિ તબક્કો તરીકે આપણે ઓળખશું. અને આમ કહીએ ને આપણે મનુષ્યમાં, હું સ્ત્રીની વાત કરું, માદાની વાત કરું, તો સ્ત્રીની અંદર જ્યારથી માસિક ચક્ર શરૂ થાય, રજોદર્શનની પ્રક્રિયા શરૂ થાય, એટલે કે એ હવે સંતતિ પેદા કરવા માટે સક્ષમ થાય છે, તો ત્યાં સુધીનો તબક્કો જુવેનાઇલ છે. અને જુવેનાઇલ તબક્કો પૂરો થાય એટલે પ્રાજ્ઞનિક તબક્કો શરૂ થાય, એટલે એની પુખ્ત ઉંમર આવી જાય. હા, આપણે મનુષ્યમાં એક સામાજિક વ્યવસ્થા માટે એની પુખ્ત ઉંમર 18 વર્ષની રાખી છે, પણ આમ તો તરુણાવસ્થા એ પ્રાજ્ઞનિક પુખ્ત વય છે, તરુણાવસ્થા. તો આ જુવેનાઇલ તબક્કો છે ત્યાં સુધીનો. ત્યાર પછી પ્રાજ્ઞનિક તબક્કો, વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો. પણ દરેક સજીવની અંદર આ જુવેનાઇલ તબક્કાનો ગાળો કેવો હોય, આ સમયગાળો જુદો જુદો. એક તો સ્પષ્ટ વાત છે, દરેક સજીવની ઉંમરને આધારે એનો જુવેનાઇલ તબક્કો જુદો જુદો હોઈ શકે. પણ વનસ્પતિમાં કેવી રીતે ખબર પડશે કે ભાઈ એનો જુવેનાઇલ ફેઝ પૂરો છે અને હવે પ્રાજ્ઞનિક તબક્કો આવ્યો? તો વનસ્પતિની અંદર ખબર છે કે વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય, એટલે પુષ્પ સર્જન થાય એટલે સમજવાનું કે એના પ્રજનન તબક્કાની શરૂઆત થઈ ગઈ, અને પ્રજનન તબક્કો શરૂ થયો એટલે જુવેનાઇલ તબક્કો અંત પામ્યો. કારણ કે પુષ્પ સર્જન, પુષ્પ છે ને વનસ્પતિનું પ્રજનન અંગ છે, અને પુષ્પ સર્જન થયું એટલે કે વનસ્પતિ પુખ્ત ઉંમરે પહોંચી, અને એટલે એની વૃદ્ધિનો ગાળો પૂરો થઈ ગયો અને પ્રાજ્ઞનિક પુખ્ત થઈ ગઈ છે, માટે જ એમાં પુષ્પ સર્જન થાય, પ્રજનન માટે રેડી છે. એટલે વનસ્પતિમાં સૌ પ્રથમ પુષ્પ સર્જન થયું ત્યાં સુધીનો પુષ્પ સર્જન થાય તે પહેલાનો ગાળો જુવેનાઇલ, અને એ પુષ્પ સર્જન થઈ ગયું એટલે જુવેનાઇલનો અંત આવી ગયો વનસ્પતિ. અને કયો તબક્કો શરૂ થઈ ગયો? વનસ્પતિની બીજી અવસ્થા શરૂ થઈ, પ્રજનન તબક્કો. તો તમે જરા જુઓ જી, આ આપણી આસપાસ રહેલા છોડ છે, આ ગલગોટાની વાત છે, ચોખા છે, ઘઉં છે, આંબા, નાળિયેર, આ બધામાં પુષ્પ સર્જન માટે કેટલો સમય લાગે છે? તમે કાં તો ઓબ્ઝર્વેશન કરો તમારી આસપાસ જે વનસ્પતિ છે, અથવા તો નેટ ઉપરથી શોધવાની ટ્રાય કરો, તમને ખ્યાલ આવશે કે આ વનસ્પતિનો જુવેનાઇલ ફેઝ આટલો છે, એનો પ્રાજ્ઞનિક તબક્કો આ છે, અને છેલ્લો તબક્કો કયો હોય? વૃદ્ધ અવસ્થા. પણ ઘણી બધી વનસ્પતિમાં પુષ્પ સર્જન એક કરતાં વધુ વખત જોવા મળે, તો તેને તમે શું કહેશો? હવે ઘણી વનસ્પતિ છે એમાં સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જે. હા, એવું થાય એક વર્ષ વનસ્પતિમાં, પણ કેટલી બધી વનસ્પતિ એવી છે કે એમાં એકથી વધુ વખત પુષ્પ સર્જન થાય, તો એને તમે શું કહેશો? એને આપણે કઈ બાબતથી ઓળખશો? આંતર પુષ્પ સર્જન કાળ જુવેનાઇલ તબક્કો કહેશું કે એને પુખ્તતા કહેવું? હું તમને એક સિમ્પલ વાત કરું. દાખલા તરીકે આપણે આંબો, એટલે કેરીનું જે વૃક્ષ હોય એને આંબો કહીએ. હવે આંબાની અંદર શિયાળાના અંતે અથવા તો ઉનાળાની શરૂઆતમાં આપણે દેશી ભાષામાં એવું કહીએ મોર આવે. મોર એટલે ઓલો ઉડીને બેસે એની વાત નથી, એવો પુષ્પ સર્જન થાય અને મોર આવે એવો ટર્મ આપણે વાપરીએ છીએ. હવે આ વર્ષે મોર આવ્યો, એમાં કેરી થઈ ગઈ, કેરી મોટી થઈ ગઈ, પાકી ગઈ અને ખાઈ લીધી, દાબી લીધી. નેક્સ્ટ પાછા એમાં પુષ્પ આવશે, એટલે કે પાછો મોર આવશે. તો હવે એને શું કરવું? અહીંયા તો પુષ્પ પૂરા થઈ ગયા, બીજા વચ્ચેનો ગાળો જેમાં પુષ્પ સર્જન નથી, પાછા પુષ્પ આવ્યો, તો એ બેની વચ્ચેનો ગાળો શું કહેવાય? જુવેનાઇલ તબક્કો કહેશો? નહીં. જુવેનાઇલ તબક્કો કે પ્રથમ વખત તમે આંબો વાવ્યો અને એમાં 2-3 વર્ષ સુધી કાંઈ પુષ્પ સર્જન નથી થતું, પહેલી વખત જે પુષ્પ સર્જન થાય ત્યાં સુધીનો ગાળો જુવેનાઇલ. હા, એક પહેલું પુષ્પ સર્જન થઈ ગયા પછી એ સજીવ પુખ્ત થઈ ગયું છે, પ્રાજ્ઞનિક પુખ્ત છે, એટલે ત્યાર પછી તો એના ઋતુને કારણે એ ઋતુ દરમિયાન એમાં પુષ્પ સર્જન થાય, પ્રજનન માટે રેડી થાય. પછી ઋતુ વહી જાય છે, ત્યાર એ દરમિયાન પ્રાજ્ઞનિક ક્રિયા નહીં થાય, પાછી એ ઋતુ આવશે એટલે પ્રજનન થશે, તો એ પુખ્તતા છે. એ આંતર પુષ્પ સર્જન કાળ જુવેનાઇલ નથી. તો આવી રીતે તમારી આસપાસના કેટલાક વૃક્ષોનું તમને અવલોકન કરવાનું. હું નથી કહેતો ભાઈ એનસીઆરટી વાળા કહે છે. અને જુઓ કે વર્ષો વર્ષ તે મહિનામાં જ પુષ્પ સર્જન દાખવે છે કે અલગ અલગ છે? એવું થયું કોઈ દી અત્યાર સુધીમાં કે આ વર્ષે કેળી ઉનાળામાં આવી અને કે ગયા વર્ષે બરોબર શિયાળામાં આવી હતી, અને 7-8 વર્ષ પહેલા એ કે મારા મમ્મી કહેતા હતા કે એ ચોમાસામાં? આવું ન હોય. દરેક વખતે કેળી ઉનાળાના એન્ડ સિઝનમાં જ હોય, કારણ કે ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન પ્રેરે છે.
અને એટલે જ આ બધા ફળો છે, સફરજન, ફણસ, કેરી વગેરે ચોક્કસ ઋતુમાં આપણને પ્રાપ્ય થાય છે. કે અલગ અલગ ઋતુમાં મળે છે નહીં, એક જ ઋતુમાં મળે છે. શું કરવાને? તો ત્યાં પણ એના માટે એક બાબત છે. વળી પાછો એવો પ્રશ્ન પૂછે, શું એવી વનસ્પતિઓ પણ છે કે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવે? તમને આવું કંઈ ધ્યાનમાં આવે છે? આખું વર્ષ પુષ્પ સર્જન સર્જાતું હોય? હા, એવી કેટલીક વનસ્પતિ છે. અને એટલે તો ઓલી વનસ્પતિનું નામ પડ્યું બારમાસી. ઘણા એને 14 હોય, પણ આ બારમાસી વનસ્પતિ છે એ દરેક મહિનામાં એમાં પુષ્પ સર્જન હોય તમને. એટલે દરેક આખી ઋતુ દરમિયાન, આખા વર્ષ દરમિયાન પુષ્પ સર્જન થાય એટલે એને બારમાસી કહી. પણ મોટા ભાગની વનસ્પતિઓ ઋતુકીય પુષ્પ, એટલે અહીંયા આપણને પૂછ્યું કે કેટલીક ઋતુકીય પુષ્પ સર્જન દાખવે છે, તમને પૂછ્યું એટલે હા, મોટા ભાગની વનસ્પતિ ઋતુકીય પુષ્પ સર્જન દાખવે છે. ચોક્કસ ઋતુમાં જ ત્યાં પુષ્પ સર્જન થાય. હવે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ કોને કહેશો તમે? એક વર્ષાયુ જેનું આયુષ્ય એક જ, એટલે એનો આખો જીવનકાળ એક વર્ષમાં પૂરો થઈ જાય છે. કેટલીક વનસ્પતિ 2 વર્ષાયુ છે, આમ હળદર છે, આદુ છે, એ દ્વિવર્ષાયુ વનસ્પતિ છે. આવી વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થા, આ અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે. જોજો, બહુ અગત્યની વાત કરી છે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે બહુ વર્ષાયુ વનસ્પતિઓમાં તો કે આ વ્યાખ્યાયિત કરવું અઘરું છે. આવું કેમ ભાઈ? વાનસ્પતિક તબક્કો જુવેનાઇલ, પુષ્પ સર્જન થાય ત્યાં સુધીનો તબક્કો જુવેનાઇલ છે. ઓકે. પ્રાજનનિક તબક્કો, જ્યારે પુષ્પ સર્જન થાય જ્યાં સુધી, એના આયુષ્યમાં જ્યાં મોટાભાગની વનસ્પતિના મૃત્યુ સુધી પ્રાજનનિક તબક્કો જોવા મળે છે. જીર્ણ અવસ્થા, પ્રજનન ક્રિયા પૂરી થઈ જાય ત્યારથી મૃત્યુ સુધીનો ગાળો, કેને કહેવું? અને આ ત્રણેય તબક્કાને સમજીએ. જુવેનાઇલની ખબર પડી ગઈ. જ્યાં જે ઉંમરમાં સજીવ પ્રજનન ક્રિયા કરે એને પ્રાજનનિક તબક્કો કહેવાય. પણ જીર્ણ અથવા વૃદ્ધત્વ કોને કહેવાય? કે જ્યારે પ્રાજનનિક ક્રિયા પૂરી થઈ જાય અને પછી મૃત્યુ સુધીનો સમયગાળો છે ને, એને જીર્ણ અથવા વૃદ્ધત્વ કહેવાય. હું મનુષ્યના ઉદાહરણ સાથે સમજાવું તો વધારે ક્લિયર થશે. જો બાળક જન્મે છે, માનો કે સ્ત્રીની વાત કરીએ, બાળક છે એ માદા બાળક છે, જન્મે છે ત્યાંથી એ 13-14 વર્ષની થાય ત્યાર પછી એની માસિક ચક્ર શરૂ થાય ત્યાં સુધીનો ગાળો છે જુવેનાઇલ ફેઝ. એનું માસિક ચક્ર શરૂ થાય ત્યારથી રજો નિવૃત્તિ, મેનોપેજ અવસ્થામાં આવે. 40-45 વર્ષે એનું માસિક ચક્ર બંધ થાય. તો એ 13 કે 14 વર્ષથી 45 વર્ષનો ગાળો છે ને, ત્યારે એ સંતતિ પેદા કરવા માટે સક્ષમ છે. એનું પ્રજનન તંત્ર છે બાળક પેદા કરવા માટે સક્રિય છે. પણ એ 45 વર્ષે માનો કે મેનોપેજ અવસ્થામાં આવી, એટલે કે રજો નિવૃત્તિ દર્શાવે છે, ત્યારથી મૃત્યુ સુધીનો સમયગાળો, ત્યારે એ સંતતિ પેદા નથી કરી શકતો. હા, એ સંભોગ માણી શકશે, પણ એ સંતતિ પેદા નથી કરી શકતું. તો એ ગાળાને વૃદ્ધત્વ કહેવામાં આવે, એને જીર્ણ અવસ્થા કહેવામાં આવે. તો વનસ્પતિની અંદર પુષ્પ સર્જન એ વનસ્પતિ ન દર્શાવે ત્યારથી એનું નાશ થાય, મૃત્યુ પામે ત્યાં સુધીનો અવસ્થા જીર્ણ છે. તો એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુમાં સ્પષ્ટ છે, પણ બહુ વર્ષાયુમાં વ્યાખ્યાયિત નથી થઈ શકતો. આવું કેમ? કારણ કે એક વર્ષાયુમાં આખું એનું જીવનકાળ એક જ વર્ષની અંદર પૂરું થઈ જાય. આ ત્રણેય તબક્કા એટલે તમે સ્પષ્ટ જોઈ શકો. પણ બહુ વર્ષાયુ, હું તમને વાત કરું, પીપળનું આયુષ્ય હજારો વર્ષનું છે. તમે વાવો ત્યાંથી હાલો, પહેલા 5-10 વર્ષ, 5 કે 7 વર્ષમાં પુષ્પ સર્જન નથી થતું. એટલે એ તમે ઓબ્ઝર્વ કરી શકશો કે એનો 7 વર્ષનો વૃદ્ધિ કાળ છે, અથવા તો 10 વર્ષનો એનો જુવેનાઇલ તબક્કો છે. પણ પુષ્પ સર્જન થયા પછી તો હજારો વર્ષ સુધી પ્રાજનનિક તબક્કો દર્શાવે. તો આપણને ખબર નહીં પડે એની જીર્ણ અવસ્થા ક્યારે આવશે એ પર્ટિક્યુલર વનસ્પતિમાં. તો એનો સ્પાન બહુ લાંબો છે, એટલે એને વ્યાખ્યાયિત કરવી અઘરી છે. કારણ કે આપણું આયુષ્ય ટૂંકું પડે. આપણે તો 50 વર્ષમાં હતા, લુરકી જવાના. તો એ આયુષ્ય એના પ્રમાણમાં ટૂંકું પડે છે, એટલે વ્યાખ્યાયિત સંપૂર્ણ રીતે કરી શકાતું નથી. બાકી અવસ્થા તો બધામાં ત્રણેય સર્જાય છે. આમ છતાં ઘણા બધી વનસ્પતિઓમાં કેટલીક અસમાન પ્રક્રિયાઓ જોવા મળે, અથવા તો તમને થોડી જુદી જ રીતે જોવા મળે. જેમ કે વાંસ. હવે વાંસ જેવી જાતિની વનસ્પતિની અંદર એના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન થાય છે. એક જ વખત પુષ્પ સર્જન થાય, અને એના આયુષ્ય, એના જીવનકાળમાં 50 થી 100 વર્ષ બાદ એક વખત પુષ્પ સર્જન, મોટી સંખ્યામાં થઈને ખૂબ મોટી સંખ્યામાં ફળો સર્જાય, પછી મૃત્યુ પામે. આ એના ફળ છે અને આ એના પુષ્પો છે. બહુ મોટા જથ્થામાં પુષ્પ સર્જન થાય અને ફળ સર્જાય અને પછી નાશ પામે છે. એવું જ એક વનસ્પતિ, અન્ય વનસ્પતિ છે, એ છે સ્ટ્રોબેલિન્થસ કુન્થિયાના, નીલકુરંજિત વનસ્પતિ. દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે. દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન. અને આપણી ટેક્સ મુજબ વાત કરીએ તો છેલ્લે 2006માં પુષ્પ સર્જન થયું, પણ આમ તો 12 વર્ષ થઈ ગયા, એટલે 2018માં પણ પુષ્પ સર્જન થયું.
પણ આપણા સિલેબસમાં હજી 2006નો ઉલ્લેખ છે એટલે આપણે રાખીએ છીએ. અને ખાસ કરીને સાઉથના વિસ્તારોની અંદર આ કેરળ, તમિલનાડુ, કર્ણાટકના પર્વતીય વિસ્તારોમાં એક સાથે પુષ્પસર્જન થયું અને બહુ આહલાદક દ્રશ્ય સર્જાતું હોય છે. તો આ વિસ્તારો છે જે એની અંદર આ પ્રકારે નીલકુરંજીત જેવી વનસ્પતિ, અને એટલે લોકો, પર્યટકો ત્યાં આકર્ષાય છે અને દર 12 વર્ષે પર્યટકોની સંખ્યા પણ ત્યાં વધે છે અને ભૂરિયાઓ પણ ઘણા બધા વિઝિટ માટે આવતા હોય છે. હવે પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તુણક પૂર્વે, જો પ્રાજનનિક વર્તુણક પૂર્વે વાત કરી છે તો ભાઈ પ્રાજનનિક પૂર્વે કયો તબક્કો હોય? અરે ઈ કેવું પડે, પૂછવું પડે. તમે કહો સાહેબ જુવેનાઇલ તબક્કો જ હોય ને. તો આ જુવેનાઇલ તબક્કા દરમિયાન પ્રાણીઓમાં કેટલીક બાહ્યાકાર વિદ્યાકીય અને દેહ ધાર્મિક ફેરફારો જોવા મળે છે. પ્રાણીઓની અંદર જુવેનાઇલ અવસ્થા દરમિયાન કેટલાક બાહ્યાકાર વિદ્યાકીય અને દેહ ધાર્મિક ફેરફારો થાય છે. એ તો સ્વાભાવિક બાબત છે કે પ્રાજનનિક પહેલા એના જાતીય અંગોનો વિકાસ થાય, સામાન્ય રીતે સ્ત્રીની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થાય. આવી રીતે સતત એમાં ફેરફારો માઇનોર, અને આ ઉપરાંત દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં પણ ફેરફાર થાય. ચયાપચય પ્રક્રિયાઓમાં માઇનોર ફેરફારો થતા જોવા મળે છે. તો વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કાનો સમયગાળો, એની અવધિ જુદી જુદી હોય છે. આ પ્રાજનનિક તબક્કાની અવધિ જુદી જુદી હોય છે બધા સજીવોમાં. હવે જો એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, શું તમે મનુષ્ય જાતિના એવા ફેરફારની યાદી બનાવી શકો જે પ્રાજનનિક પુખ્તતાના સૂચક હોય? વિચારો જી જરા, આવું થઈ શકે? પ્રાજનનિક પુખ્તતાના સૂચક તરીકે મનુષ્ય પ્રાજનનિક તબક્કામાં આવે ત્યારે કઈ એવી અવસ્થા જે સૂચક, હવે એવી ખબર પડે કે આ પુખ્ત થઈ ગઈ? તો જુઓ જી, દાઢી મૂછનો વિકાસ થવો પુરુષની અંદર, સ્ત્રીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, રજો દર્શન, માસિક ચક્ર શરૂ થવું, આકર્ષણ નરનું માદા પ્રત્યેનું, માદાનું નર પ્રત્યેનું આકર્ષણ, આ બધા આ પ્રાજનનિક પુખ્તતાના સૂચક છે. બહુ બીજી એક વાત કરી છે કે આના ઉપર, આ સિવાયના તમે કોઈ એવા ઓબ્ઝર્વેશન કર્યા છે કે પ્રાણીઓમાં, દાખલા તરીકે પક્ષીઓની અંદર શું તે વર્ષભર ઈંડા મૂકે છે? આખું વર્ષ ઈંડા મૂક કરે છે કે ચોક્કસ ઋતુમાં જ મૂકે? અથવા તો તે ઋતુકીય ઘટના છે, સિઝનલ છે? તો તમે એવું કહેશો કે મોટા ભાગના પક્ષીઓ ઋતુકીય રીતે ઈંડા મૂકે છે, અથવા તો આ ઘટના ઋતુકીય છે, ચોક્કસ ઋતુમાં જ મૂકે છે. અરે આ સિવાયના હજી પ્રાણીઓમાં તમે ઓબ્ઝર્વેશન કરો, દેડકા અને ગરોળીમાં શું જોવા મળે છે? હું તમારું કહેવાનું છે ભાઈ, એ પણ ઋતુકીય જ રીતે પ્રાજનનિક ક્રિયાઓ દર્શાવે છે. તો તમે મોટે ભાગે એવું જોયું હશે, જો એને જવાબ આપ્યો કે મોટા ભાગે એવું નોંધ્યું હશે કે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. પણ તમે કહો સાહેબ રહેવા દો, અમે મરઘા ઉછેર કેન્દ્રમાં ગયા તો ત્યાં કંઈક જુદું હતું, ત્યાં તો મરઘી રોજ ઈંડું આપે છે. હા, ત્યાં રોજ ઈંડું આપે છે, પણ એ કિસ્સામાં એ ડેવલપ કરેલી જાત છે, વિકસાવેલી છે, માનવ કલ્યાણ અર્થે માણસોએ એના ખોરાક માટે, વ્યાપારિક હેતુ માટે એને વિકસાવેલી છે. એટલે પ્રજનન લક્ષી નથી, વ્યાપારિક હેતુ માટે છે. હવે આપણે સસ્તનની અંદર કેટલાક જરાયુ ધરાવતા માદા સસ્તનોની વાત કરીએ તો એમાં પ્રાજનનિક દરમિયાન, જોજો આ પ્રાજનનિક દરમિયાન એટલે શું? તો કે એના પ્રાજનનિક તબક્કા દરમિયાન, એની પ્રજનનની ઉંમર દરમિયાન, એની પુખ્ત ઉંમર દરમિયાન એના અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો થાય છે. ચક્રીય ફેરફારો બહુ અગત્યની વાત છે. જોજો દોસ્તો, જે જરાયુ ધરાવેલા, જેનું વિકસિત ગર્ભાશય છે, આવા માદા સસ્તન પ્રાણી એના પ્રાજનનિક તબક્કા દરમિયાન એની પુખ્ત ઉંમરમાં એની અંડપિંડ, એની સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો થાય છે. હવે જે એની અંદર આપણે ખબર, સસ્તનની અંદર મુખ્યત્વે અને યુથેરિયા જેવા પ્રાણીઓની અંદર પાછા બે ભાગ પાડીએ, પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ. આ ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા જે નોન પ્રાઇમેટ છે, જે પ્રાઇમેટ નથી, એવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જે ચક્રીય ફેરફારો થાય છે, એની પ્રજનન અવસ્થા દરમિયાન જે ચક્રીય ફેરફારો થાય છે, આ ફેરફારને ઋતુકીય ઋતુચક્ર કહેવામાં આવે. ઋતુકીય ઋતુચક્ર, ઇસ્ટ્રસ સાયકલ. હવે એના પછી જે મનુષ્યની વાત કરીએ, પ્રાઇમેટની વાત કરીએ, પછી બે વચ્ચે તફાવત સમજીએ. જ્યારે પ્રાઇમેટ્સ, વાનર, એપ, મનુષ્ય, આ પ્રાઇમેટ્સની અંદર આપણે વાત કરીએ ત્યારે એમાં માસિક ઋતુચક્ર જોવા મળે છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે. આ બેમાં ફેર શું છે? બેના પ્રજનન તબક્કા દરમિયાન અંડપિંડ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિમાં, અંતઃસ્ત્રાવમાં ફેરફાર થાય છે. પણ જે નોન પ્રાઇમેટ છે એની અંદર ઇસ્ટ્રસ સાયકલ કહેવાય, અને જે પ્રાઇમેટ છે, વાંદરા, એપ, મનુષ્ય, એમાં
માસિક ઋતુચક્ર કહેવાય, મેસ્ટ્રોલ સાયકલ કહેવાય. આ બેમાં તફાવત શું ઇસ્ટ્રસ સાયકલ અને માસિક ઋતુચક્રમાં? તો જ્યારે ચક્રીય ફેરફારો થાય છે ને, તો માસિક ઋતુચક્રમાં મનુષ્યની અંદર ની માદામાં ગર્ભાશય છે ગર્ભસ્થાપન માટે સજ્જ થયું. જો સંભોગ ન થાય, જો ગર્ભસ્થાપન ન થાય, તો ગર્ભાશયની દિવાલ તૂટે અને યોનિ માર્ગ દ્વારા રુધિર સાથે દ્રવ્ય વહી જાય, જેને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ. પણ ઇસ્ટ્રસ ચક્રની અંદર એ ગર્ભાશયની દિવાલ ગર્ભસ્થાપન માટે સજ્જ થાય, પણ ગર્ભાશયની દિવાલનું વિઘટન નથી થતું. એ ફરીથી પુનઃ શોષણ થઈ જાય છે, રીએબ્ઝોર્બ થઈ જાય છે, અને વળી પાછું ચક્ર શરૂ થાય એટલે ફરી પાછી ગર્ભાશયની દિવાલ ગર્ભસ્થાપન માટે સજ્જ. એટલે બધામાં ચક્રીય રીતે જો ગર્ભસ્થાપન ન થાય એટલે ચોક્કસ દિવસોના ગાળામાં ગર્ભાશયની દિવાલ ગર્ભસ્થાપન માટે સજ્જ થાય. પણ માસિક ઋતુચક્ર ધરાવતા પ્રાણીઓની અંદર જો ગર્ભસ્થાપન ન થાય તો ગર્ભાશયની દિવાલ તૂટે અને યોનિ માર્ગ દ્વારા આ દ્રવ્યોનો નિકાલ થાય. જ્યારે ઋતુકીય ઋતુચક્ર ધરાવતા પ્રાણીઓની અંદર ગર્ભાશયની દિવાલ ગર્ભસ્થાપન માટે સજ્જ થાય છે, પણ વિઘટન નથી થતું. ગર્ભસ્થાપન ન થાય તો વિઘટન ન થાય, પણ એ રીએબ્ઝોર્બ થાય, પુનઃ શોષિત થઈ જાય છે અને ફરીથી પાછી ગર્ભાશયની દિવાલનું ચક્ર શરૂ થાય છે. આવા ફેરફારો હોય છે. અને ઘણા સસ્તનો તમે જુઓ તો એમાં ખાસ કરીને કુદરતની અંદર મોટાભાગના સસ્તન પ્રાણીઓ એવા છે કે તેઓની અંદર આ ચક્ર એટલે આ જે ચક્રીય ફેરફાર થાય છે અથવા તો આવું જે ચક્રનું એક્ટિવ થાય છે તે પ્રાજ્ઞનિક તબક્કાની અંદર જ હોય, પણ પ્રાજ્ઞનિક તબક્કામાં માત્ર સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. તો આ બહુ મોટી વાત કરી છે કે જ્યારે એની પ્રજનન તબક્કો છે, એની પ્રાજ્ઞનિક ઉંમર છે, ત્યારે પણ એ આખા વર્ષમાં ચોક્કસ ઋતુમાં જ આ ચક્ર સક્રિય થાય. તો અને એ જ દરમિયાન પ્રાણીઓ પ્રજનન કરી શકે છે, એટલે એને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે. હવે એટલે હું તમને એમ કહું, કેટ ફેમિલીના મોટા ભાગના પ્રાણીઓ છે ને તો એ ચોમાસાની ઋતુમાં પ્રજનન ક્રિયા કરે. તમે જોજો કૂતરાની અંદર પ્રાજનનિક ક્રિયા માત્ર કઈ અવસ્થામાં, તો કે ચોમાસાના મહિનાઓમાં જોવા મળશે. કારણ કે એ દરમિયાન જ એ ઋતુ જ્યારે ત્યારે યોગ્ય તાપમાન, યોગ્ય માત્રા છે, બધી એ પરિબળો એવા છે કે જે પરિબળો એના જનનપિંડોને સક્રિય કરે અને પ્રજનન માટે સક્રિય કરે, ત્યારે જ એ સંભોગ કરતા જોવા મળશે. વર્ષમાં બાકી ક્યારેય પ્રાજનનિક ક્રિયા અથવા તો સંભોગ ક્રિયા નથી કરતા. પ્રજનન તબક્કામાં શબ્દ વાપરો એટલે પ્રજનનિક ઉંમરમાં જ થાય અને એ ચોક્કસ ઋતુમાં થાય. તો આવા સજીવોને, આવા પ્રાણીઓને ઋતુકીય સંવર્ધકો કહેવાય. પણ ઘણા સસ્તનો એવા છે કે એની પ્રાજનનિક તબક્કા દરમિયાન એટલે પ્રાજનનિક ઉંમર દરમિયાન એ કોઈ પણ સમયે પ્રજનન ક્રિયા માટે સક્રિય હોઈ શકે અને કોઈ પણ સમયે પ્રજનન કરી શકે છે. એટલે સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન તે પ્રજનન માટે સક્રિય હોય અને તેથી તેને સતત સંવર્ધકો કહેવાય. તો મનુષ્ય છે એ સતત સંવર્ધકમાં આવે. એ કોઈ પણ ઋતુમાં પ્રજનન ક્રિયા કરી શકે, સંતતિ પેદા કરી શકે. આ સિવાય પણ ઘણા સસ્તનો છે. એટલે આમ પ્રાણીઓના બે ભાગ આપણે સજીવોના પાડી શકીએ, ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. ત્યાર પછીનો તબક્કો અંતિમ તબક્કો છે પ્રાજનનિક તબક્કા પછીનો, વૃદ્ધત્વ, જીર્ણ. આપણે બધા વૃદ્ધ થઈએ. જો બહુ સરસ વાત કરી, જો લાંબુ જીવીએ તો એ સહજ જ બાબત છે. લાંબુ જીવીએ તો જ વૃદ્ધત્વનો તબક્કો આવે. હવે આમાં જો આ વૈશ્વિક મહામારી કોરોના જેવું હોય તો આમાં તો એ પ્રાજનનિક તબક્કો ન આવે, એવું થઈ શકે લીલ પૈણામાં. તો જો લાંબુ જીવીએ તો, કારણ કે જો પ્રાજનનિક તબક્કા ઉંમર દરમિયાન કોઈ એક્સિડન્ટલી માણસનું ડેથ થઈ ગયું તો એનું વૃદ્ધત્વ આવતું જ નથી. તો આ સામાન્ય બાબત જે અહીંયા વાત કરી છે, તો એટલે આપણે અહીંયા ખૂબ અગત્યની વાત એટલે છે કે વૃદ્ધત્વ એટલે શું? તો મેં તમને પહેલા જ કીધું, વૃદ્ધત્વ વ્યક્તિની પ્રાજનનિક ક્ષમતા પૂરી થાય ત્યાંથી મૃત્યુ સુધીનો સમયગાળો, એ અવસ્થાને વૃદ્ધત્વ કહેવાય. તો બહુ સ્પષ્ટ છે કે પ્રાજનનિક તબક્કાનો અંત અને એટલે કે જીર્ણતા કે વૃદ્ધ વય માટેના પરિમાપન તરીકે એને તમે લઈ શકો કે ત્યાંથી વૃદ્ધત્વની શરૂઆત, જીર્ણ અવસ્થાની શરૂઆત થઈ. અને આ જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરની અંદર કેટલાક આનુષંગિક ફેરફારો થાય 100% ફેરફારો થાય. એની ચયાપચયની પ્રક્રિયામાં ફેરફાર થાય, એ ચયાપચયનો દર ધીમો થાય, ચય કરતા અપચયનો દર વધી જાય અને ધીમે ધીમે વૃદ્ધત્વ તરફ, અને અપચયનો દર વધે એટલે આપણને ખબર હતા તરફ લઈ જાય, ટૂંક સમયમાં થઈ શકે અને મૃત્યુ થયું. તો વનસ્પતિની અંદર અને પ્રાણીઓની અંદર આ ત્રણ અવસ્થાઓ આપણને મુખ્ય જોવા મળી. એક પૂર્વ પ્રજનન એટલે કે જુવેનાઇલ અવસ્થા, એક પ્રજનન વય એટલે કે પ્રાજનનિક તબક્કો, અને એક પશ્ચ પ્રજનન અવસ્થા એટલે કે વૃદ્ધત્વ. આ ત્રણેય તબક્કાઓની વચ્ચે, આ ત્રણ તબક્કાઓની વચ્ચેની જે સંક્રાંતિ છે એ કોના દ્વારા આવે છે ભાઈ? કે એ કેમ ખબર પડે સજીવને
કે ભાઈ એ જુવેનાઇલ અવસ્થામાંથી એને પ્રાજ્ઞનિક તબક્કામાં પ્રવેશે તો એ ચોક્કસ ઉંમરે આપણા શરીરના એવા અંતઃસ્ત્રાવો સક્રિય થાય છે. એના માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. વનસ્પતિ અને પ્રાણી બંનેમાં આ ત્રણેય અવસ્થાઓની જે સંક્રાંતિ છે, એકમાંથી બીજી અવસ્થામાં જાય છે, એના માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. અને આ અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો, અંતઃસ્ત્રાવો અને પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનન ક્રિયાનું નિયંત્રણ કરે છે, નિયંત્રિત કરે છે. એ તો બહુ સ્પષ્ટ થઈ ગયું કે પ્રાજ્ઞનિક તબક્કો છે ત્યારે એ ચોક્કસ ઋતુ છે તો ચોક્કસ પ્રાણીઓ પ્રાજ્ઞનિક ક્રિયા માટે સક્રિય થાય છે. તો એટલે પર્યાવરણીય પરિબળો અને અંતઃસ્ત્રાવો બંને આ પ્રજનન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને એને આધારે સજીવો પોતાની વર્તણુકીય અભિવ્યક્તિને દર્શાવે. એટલે સામાન્ય રીતે આ બધા પ્રાણીઓની અંદર એ પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન અને પ્રાજનન ક્રિયા દરમિયાન નર અને માદાને આકર્ષે, એને પોતાની તરફ એ આકર્ષે છે અને પ્રાજ્ઞનિક ક્રિયા માટે તૈયાર કરે છે. તો આવી બધી ફેરફારો વર્તણુકીય અભિવ્યક્તિઓ ત્યારે એને આધારે જોવા મળે છે. હવે લિંગી પ્રજનનની અંદર થતી કેટલીક ઘટનાઓ, જો પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે. વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ બધા લિંગી પ્રજનન કરતા છે. અને આ બહુ અગત્યની વાત કરી છે, સાંભળજો વાત ધ્યાનથી. બંધારણની દ્રષ્ટિએ તે સમાનતા દર્શાવે છે, સમાનતા દર્શાવે છે બંધારણની દ્રષ્ટિએ, પણ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલી રચનાઓ સ્પષ્ટપણે જુદાપણું દર્શાવે છે. સ્પષ્ટપણે જુદાપણું દર્શાવે. બંધારણની દ્રષ્ટિએ ઘટનાઓ અને પ્રક્રિયાઓ સમાન છે, પણ એની સાથે સંકળાયેલી રચનાઓમાં સ્પષ્ટ જુદાપણું જોવા મળે છે. તો કઈ ઘટનાઓ છે? અરે પ્રજનનની ઘટનાઓ ખૂબ વિસ્તૃત અને જટિલ છે અને તે હંમેશા નિયમિત ક્રમને અનુસરે છે. તો કેવું? તો કે સૌથી પહેલી વાત તો એમાં નર અને માદા જન્યુઓનું જોડાણ, એટલે કે ફલનની પ્રક્રિયા, આ એક ઘટના. બીજી તો કે યુગ્મનજનું નિર્માણ, આ બીજી ઘટના. અને ત્રીજી ભ્રૂણ જનન, યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થવો, ગર્ભનો વિકાસ થવો, આ ત્રીજી જે લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. એટલે જન્યુ જોડાણ, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ જનન એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. આ ત્રણ. પણ હવે આને બેને આપણે જુદું કેમ? સમાનતા, દરેક લિંગી પ્રજનન કરતા સજીવોમાં જન્યુ જોડાણ થાય જ. એ કોઈ પણ સજીવ હોય, એ એક અતિ એક કોષીય સજીવ, સૂક્ષ્મ અમીબાથી લઈને હાથી સુધીના સજીવ લઈ લો તો લિંગી જન્યુઓનું જોડાણ, એનું ફલન થાય, યુગ્મનજનું નિર્માણ થાય, ભ્રૂણ જનન જેવી ક્રિયાઓ થાય. પણ છતાં તો તમે કહો જુદું શું? એની અંદર સ્પષ્ટ સંકળાયેલી રચનાઓ જુદી થઈ કઈ? અરે ભાઈ, જન્યુઓ બધાયમાં સર્જાય છે, પણ દરેક સજીવની અંદર નર જન્યુની રચના અને બંધારણ જુદું જુદું હોય છે. મનુષ્યના શુક્રકોષ, દેડકાના શુક્રકોષ જુદા છે, અંડકોષની રચનાઓ જુદી છે, તો એની સાથે જોડાયેલી રચનાઓ સ્પષ્ટ જુદી છે. બધામાં યુગ્મનજ જે તે જાતિના કોષના બંધારણને આધારે સર્જાતા. ભ્રૂણજનનમાં માઇનોર વેરિએશન દરેક જાતિ મુજબ જોવા મળશે. તો આમ આ લિંગી પ્રજનનની પ્રક્રિયાઓને એક સાનુકૂળતા અને સમજવામાં સરળતા રહે એટલા માટે આ સમગ્ર ઘટનાઓને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પૂર્વ ફલનની પ્રક્રિયા, ફલન પહેલાની, પછી ફલન અને ત્રીજું પશ્ચ ફલન ઘટનાઓ. આમ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ એટલે કે અહીંયા પૂર્વ ફલન ઘટનાઓની વાત કરશું અને એનો પેટા ટોપિક છે જન્યુ જનન, ગેમેટોજીનેસિસ, એની વાત કરશું. થેન્ક યુ.